આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी तस्यां जागृति भूतानि सा निशा पश्यतो मुने. सबके लिए जो रात जिसे संसारी नींद में सो के गंवाए, जोगी जन उस रात में जागे, ध्यान धरें और अलख जगाएं. एक ही रात को भोगी जोगी, एक ही रात को भोगी जोगी अपने अपने ढंग से बिताएं. एक ही रात को भोगी जोगी अपने अपने ढंग से बिताएं. भोगी सोए जोगी जागे, भोगी खोए जोगी पाए. भोगी सोए जोगी जागे, भोगी खोए जोगी पाए. હે કેશવ, તમે તો કહો છો કે જ્ઞાન યોગ કર્મયોગથી શ્રેષ્ઠ છે, તો પછી તમે મને કર્મ કરવા અને યુદ્ધ કરવાનો ઉપદેશ કેમ આપો છો? મને સંહાર કરવાની પ્રેરણા કેમ આપો છો? પાર્થ, મેં એમ તો નથી કહ્યું કે જ્ઞાન યોગ કર્મયોગથી શ્રેષ્ઠ છે. મારા કહેવાનો અર્થ એ નહોતો. તને ભ્રમ થયો છે. હે પાર્થ, જેમ સાધારણ દ્રષ્ટિએ જોવાથી એક નગરમાં બે આવવાના રસ્તા છે. એક પૂર્વથી આવે છે, બીજો દક્ષિણથી આવે છે. પરંતુ જે રીતે એ બંને રસ્તા અલગ અલગ દિશાઓથી આવવા છતાં એક જ નગરમાં પહોંચે છે, એ જ રીતે
જ્ઞાનયોગ અને કર્મયોગ બે જુદા જુદા સાધન છે, પરંતુ એમનું લક્ષ્ય એક જ છે. અને બંને માર્ગ સાધક બ્રહ્મને જ પામે છે. એટલે જ બંને યોગ ઉત્તમ છે, પરંતુ જ્ઞાન પર આધારિત સાંખ્ય યોગની સાધના કઠિન છે. એની સરખામણીમાં કર્મયોગની સાધના સહેલી છે. હે અર્જુન, મેં પૂર્વકાળમાં પણ આ લોકમાં રહેવાવાળા માટે બે પ્રકારની નિષ્ઠા કહી હતી. જ્ઞાનીઓને માટે અથવા સંન્યાસીઓને માટે જ્ઞાન યોગની, અને યોગીઓ અર્થાત કર્મયોગીઓ માટે કર્મયોગની. આ બંને રસ્તાઓ પ્રાણીને ભગવાન સુધી લઈ જાય છે. લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ જ્ઞાન યોગેન સાંખ્યાન કર્મ યોગેન યોગિનામ. और निष्पाप मैंने सांख्य योग कर्म योग दो प्रकार निष्ठा इस लोक में बताई है. सांख्य योगियों की निष्ठा का आधार ज्ञान योग, निष्ठा योगियों ने कर्म योग ही से पाई है. कर्म बिन किए निष्कर्मता न पाए नर, कर्म काटने को विधि कर्म की बनाई है. केवल ये कर्म त्याग देता नहीं सिद्धि लाभ, निष्ठा सांख्य योग में तो कर्म ही से आई है. હે મહાદેવ, પ્રભુ એ કહે છે કે સંન્યાસ યોગ હોય કે કર્મયોગ હોય, બંને પરિસ્થિતિઓમાં પ્રાણી કર્મથી છૂટી નથી શકતા. તો પછી કોઈ યોગી નિષ્કર્મતાની અવસ્થાને શી રીતે પામી શકે? દેવી, જ્યારે પ્રાણી પોતાના સમસ્ત કર્મોને નિષ્કામ ભાવ દ્વારા મને ઈશ્વરને સમર્પિત કરી દે છે, તો એવા કર્મોથી કોઈ ફળ ઉત્પન્ન નથી થતા. એ પ્રકારે પ્રાણી પોતાના સર્વ કર્મ ઈશ્વરને સમર્પિત કરીને ઈશ્વરમાં લીન થઈને સ્વયં નિષ્કર્મ થઈ જાય છે. આવી બ્રહ્મલીન અવસ્થાનું નામ નિષ્કર્મતા છે. હે અર્જુન, કર્મોના સ્વરૂપથી ત્યાગ થઈ જ ન શકે, કેમ કે કોઈ પણ પ્રાણી ક્ષણ માત્રને માટે પણ વિના કર્મ કરે નથી રહી શકતો. સર્વ લોકો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો દ્વારા પ્રતિ ક્ષણ કર્મ કરવાને વિવશ છે. એટલે જ જ્યારે પ્રાણી કર્મ કરવાને વિવશ છે, તો બધાય કર્મ એ પ્રકારે કરવા જેમ કોઈ યજ્ઞ કરાય છે. યજ્ઞ? હા પાર્થ, યજ્ઞ લોક કલ્યાણ માટે પણ કરી શકાય છે અને ભગવાનની આરાધના માટે પણ. એટલે જ જ્યારે કર્મ કરવાના જ છે, તો તારા સર્વ કર્મ કાં તો લોક કલ્યાણને માટે કર, કાં તો મારા નિમિત્તે કર. એનાથી તારા કર્મ એક યજ્ઞની સમાન પવિત્ર, કલ્યાણજનક અને દિવ્ય થઈ જશે. એટલે કર્મને યજ્ઞ સમજીને કરતો જા, તો કર્મ બંધનથી મુક્ત રહેશે. કેમ કે હે પાર્થ, અજ્ઞાત જે કર્મ કરાય છે
એને છોડીને બાકી સર્વ પ્રકારના કર્મોના બંધન મનુષ્યને બાંધી દે છે. યજ્ઞાર્થાર્થ કર્મણ્યત્ર લોકૈ કર્મ બંધનઃ તદર્થમ કર્મ કૌન્તેય મુક્ત સંગાત સમાચર. कर्म भूमि पर कर्म का है विधान अनिवार्य. कर्म यज्ञ की भांति कर हे अर्जुन हे आर्य. हे अर्जुन हे आर्य. तन मन प्राण पवित्र बनाए कर्म के यज्ञ की पावन ज्योति. यज्ञ के मूल में हो बलिदान तो सोई आत्मा जागृत होती. यज्ञव्रती को त्यागने पड़ते. यज्ञव्रती को त्यागने पड़ते अभिलाषाओं के झूठे मोती. यज्ञव्रती को त्यागने पड़ते अभिलाषाओं के झूठे मोती. ममता मोह की आहुतियों से पूर्णाहुति इस यज्ञ की होती. कर्म का यज्ञ करो निष्काम तो पूर्णाहुति इस यज्ञ की होती. મનુષ્યને માટે પ્રભુએ કેટલી મહત્વપૂર્ણ વાત કહી છે દેવી. યજ્ઞાત કર્મ કરો. દેવી, પ્રભુ સ્વયં યજ્ઞ પુરુષ છે. આનો અર્થ એ જ છે કે મનુષ્ય જ્યારે પરમાત્માને પોતાના તન, મન, ધન, જીવન સર્વસ્વ સમર્પિત કરી દે છે અને પ્રત્યેક પ્રાણી માત્રમાં એ પરમાત્માના દર્શન કરીને લોક કલ્યાણકારી કર્મ કરે છે, ત્યારે યજ્ઞ કરે છે. હે અર્જુન, શાસ્ત્રોમાં ઘણા પ્રકારના યજ્ઞોનું વર્ણન છે, જેમના દ્વારા પ્રાણી દેવતાઓની આરાધના કરીને એમને પ્રસન્ન કરે છે. હે અર્જુન, સમસ્ત દેવતા મારું જ સ્વરૂપ છે, એટલે આ યજ્ઞો દ્વારા પ્રાણી મારી જ આરાધના કરે છે. હે મધુસૂદન, તમારા કહેવાનો અર્થ છે કે યજ્ઞ ઘણા પ્રકારના હોય છે? કૃપા કરીને મને એ સૌનું વિવરણ આપો. પાર્થ, પહેલા એ સમજી લે કે યજ્ઞ શું છે. પોતાની કોઈ શ્રેષ્ઠ વસ્તુને, પોતાની ધન સંપત્તિને, પોતાની કોઈ વિશિષ્ટ ભાવનાને અથવા પોતાની કોઈ તીવ્ર કામનાને પણ મારા પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી દેવી, એને જ યજ્ઞ કહે છે. પોતાની પ્રિય વસ્તુનું સમર્પણ એ જ યજ્ઞની મૂળ ભાવના છે. એટલે જ શાસ્ત્ર કહે છે કે યજ્ઞમાં આહુતિ દેવા પશ્ચાત જે અન્ન બચી જાય છે એને ખાવાવાળો મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. અને જે લોકો કેવળ પોતાનું જ પેટ ભરવાની ભાવનાથી અન્ન રાંધે છે, તેઓ તો પાપનું જ ભોજન કરે છે. હે કેશવ, યજ્ઞ વિશે બધાની જનધારણા તો એ જ છે કે અગ્નિ પ્રગટાવી અગ્નિકુંડમાં આહુતિઓ આપવાનું નામ યજ્ઞ છે. પરંતુ હે માધવ, તમે તો કહો છો કે જન કલ્યાણનું કોઈ પણ કર્મ યજ્ઞ છે. પોતાની કોઈ પ્રિય વસ્તુનું બલિદાન અથવા ત્યાગ પણ યજ્ઞ છે. એનો અર્થ શું છે? હે અર્જુન, એ ઠીક છે કે પ્રાણી પોતપોતાની નિષ્ઠા દ્વારા જ જુદા જુદા પ્રકારના જુદા જુદા દેવતાઓની પૂજા કરવા માટે હવન આદિ કરે છે, એને પણ યજ્ઞ કહે છે. અને ઘણા લોકો પરમ ધનિક હોય છે, તેઓ પોતાના ધન આદિનું દાન કરે છે, એ પણ યજ્ઞ છે. એને દ્રવ્ય યજ્ઞ કહે છે.
ઘણા યોગી નિસ્વાર્થ ભાવથી વિદ્યાદાન કરે છે, એને જ્ઞાન યજ્ઞ કહે છે. એ અતિરિક્ત અષ્ટયોગ સાધનાની કંઈક યોગિક ક્રિયાઓ પણ એવી છે જેના દ્વારા ઘણા યોગી પુરુષ આધ્યાત્મિક સિદ્ધિઓ માટે પ્રાણાયામની ક્રિયાઓ પર આધારિત પ્રાણ યજ્ઞ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ અષ્ટાંગ યોગ અને તંત્રની વાત પણ કરે છે. એની વ્યાખ્યા શું છે? દેવી, અષ્ટાંગ યોગ એક પ્રકારની દિવ્ય ચિકિત્સા છે. એનાથી માનવના સમસ્ત રોગોનો નાશ થઈ જાય છે. પછી એ શરીરનો રોગ હોય કે માનસિક રોગ હોય કે આધ્યાત્મિક મૂંઝવણ હોય, સર્વની ચિકિત્સાના સાધન યોગ શાસ્ત્રમાં વર્ણિત છે. આ સાધનોમાં પ્રાણાયામ, તંત્ર, મંત્ર અને યંત્ર પ્રમુખ છે. આ પ્રાણાયામની ક્રિયા પર આધારિત યજ્ઞ કઈ રીતે થાય કેશવ? હે અર્જુન, યોગીજન મંત્ર અને તંત્ર બંને પ્રકારની સાધના પદ્ધતિઓ દ્વારા કદી અપાન વાયુમાં પ્રાણવાયુનો હવન કરે છે અને કદી પ્રાણવાયુમાં અપાન વાયુનો હવન કરે છે. અને કોઈ યોગી ગૂઢ યોગ વિદ્યા દ્વારા પ્રાણવાયુ અને અપાન વાયુ બંનેની ગતિને રોકીને પોતાના પ્રાણોમાં જ હવન કરે છે. ભગવાન, પ્રભુએ વિવિધ યજ્ઞો વિશે જ્ઞાન પ્રદાન કર્યું છે, પરંતુ ભગવાન, હું પ્રાણ અને અપાન બંને વાયુ વિશે આપ પાસે અધિક જાણવા માંગુ છું. દેવી, યોગની ભાષામાં પ્રાણાયામના સમયે બહાર જનાર અર્થાત ઉચ્છ્વાસ વાયુને પ્રાણ કહેવાય છે. અને અપાન? અંદર આવવા વાળા શ્વાસને અપાન વાયુ કહેવાય છે. પ્રાણાયામ પણ એક યજ્ઞ જ છે દેવી. આ યજ્ઞના સમયે અપાનમાં અર્થાત અંદર લીધેલા શ્વાસમાં પ્રાણના ઉચ્છ્વાસનો હોમ કરવાથી પૂરક નામનો પ્રાણાયામ થાય છે. અને આને વિપરીત પ્રાણમાં અપાનનો હોમ કરવાથી રેચક પ્રાણાયામ થાય છે. દેવી, પ્રાણ અને અપાન આ બંનેના નિયોગથી એ જ પ્રાણાયામ કુંભક થઈ જાય છે. દેવી, આ ઉપરાંત વ્યાન, ઉદાન અને સમાન આ પણ 3 વાયુ છે. અને ઉદાન વાયુ? મરણ સમયે નીકળી જનાર વાયુને ઉદાન કહે છે. અને શરીરના સર્વ સ્થાનોમાં એક સરખો અન્નરસ પહોંચાડનાર વાયુને સમાન કહે છે. દેવી, પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાનને પંચપ્રાણ કહેવાય છે. મનુષ્યના શરીરમાં આ પંચપ્રાણ ક્યાં સ્થિત હોય છે ભગવાન? દેવી, પ્રાણ હૃદયમાં સ્થિત હોય છે. અપાનનું સ્થાન મનુષ્યની નાભિની નીચે છે, જેને મૂળાધાર કહે છે. સમાન વાયુ પેટમાં સ્થિત છે. અને ઉદાન વાયુ મનુષ્યના ગળામાં સ્થિત છે. અને વ્યાન વાયુનું સ્થાન ક્યાં હોય છે? દેવી, મનુષ્યના સંપૂર્ણ શરીરમાં વ્યાન વાયુ સ્થિત છે. યોગશાસ્ત્ર અનુસાર પ્રાણવાયુ રૂપી યજ્ઞ કરવાથી મનુષ્યને
લોક કલ્યાણકારી કર્મ કરવા માટે દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે, જેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ મળે છે, જેનાથી પ્રાણીને આધ્યાત્મિક ચેતના પ્રાપ્ત થાય છે. હે અર્જુન, આ પ્રકારની સાધનાનો પ્રયોગ કરતા પહેલા કોઈ સિદ્ધ ગુરુ પાસે એની પૂર્ણ શિક્ષા પ્રાપ્ત કરવી આવશ્યક છે. એને માટે પ્રાણીએ જોઈએ તો બહુ જ વિનમ્ર થઈને ગુરુઓ પાસે વારંવાર પ્રાર્થના કરે તો ગુરુ પ્રસન્ન થઈને એને આ સર્વનું જ્ઞાન પ્રદાન કરશે. ગુરુના માર્ગદર્શન વિના એ પથ પર ચાલવામાં બહુ જ જોખમ થઈ શકે છે. હે મધુસૂદન, તમે અતિ ઉત્તમ યજ્ઞોનું વર્ણન કર્યું છે, પરંતુ એમાંથી થોડા યજ્ઞો એવા છે જે સર્વ મનુષ્ય નથી કરી શકતા, જેમ કે દ્રવ્ય યજ્ઞ કોઈ નિર્ધન વ્યક્તિ ન કરી શકે. એથી જ હે કૃષ્ણ, જન કલ્યાણ માટે એ જણાવો કે સૌથી શ્રેષ્ઠ યજ્ઞ કયો છે? હે પાર્થ, દ્રવ્ય યજ્ઞની તુલનામાં જ્ઞાન યજ્ઞ અત્યંત શ્રેષ્ઠ છે, કેમ કે માનવનું સર્વોચ્ચ કલ્યાણ કેવળ જ્ઞાનની શક્તિથી જ થઈ શકે છે. જ્ઞાન માનવને સારું ખરાબ, પાપ પુણ્ય, ધર્મ અધર્મની ઓળખ કરી આપે છે. અહીં સુધી કે જ્ઞાન દ્વારા જ પ્રાણીને ભગવાનના સ્વરૂપનું સાચું જ્ઞાન થાય છે. હે પાર્થ, જ્ઞાન એ અગ્નિ છે જેમાં માનવના સર્વ દોષ, દંભ, અહંકાર આદિ અવગુણો ભસ્મ થઈ જાય છે, ત્યાં સુધી કે ભક્તિનું મૂળ જ્ઞાન જ છે. શું કહ્યું? ભક્તિનો ઉદ્ગમ પણ જ્ઞાનથી જ થાય છે? હા અર્જુન, જ્ઞાન પર્વતની ટોચ પર પહોંચીને જ મનુષ્યને જ્ઞાન પ્રાપ્ત થાય છે કે જ્ઞાન પર્વતની ટોચથી બહુ જ ઉપરે નિર્મલ જન્મ સાધારણ પ્રાણીઓ ભાતી નથી હોતો. હું અવિનાશી છું અને આ જન્મા પણ છું. હું સમસ્ત ભૂ પ્રાણીઓનો ઈશ્વર છું. એથી જ મારો જન્મ પ્રાકૃત મનુષ્યોને સદૃશ્ય નથી. હું પ્રકૃતિને આધીન કરીને મારી યોગ માયા દ્વારા પ્રકટ થાઉં છું. હે મધુસૂદન, તમે સર્વેશ્વર છો, સમસ્ત ચરાચરના સ્વામી છો, ત્રિલોકપતિ છો, તો તમારે મૃત્યુલોકમાં જન્મ લેવાની શું આવશ્યકતા છે? મને આવશ્યકતા નથી, પરંતુ જ્યારે જ્યારે મૃત્યુલોકના પ્રાણીઓને મારી આવશ્યકતા પડે છે ત્યારે ત્યારે હું ભૂલોક પર અવતરિત થયો છું. તમારી આવશ્યકતા ક્યારે ક્યારે લાગી છે કેશવ? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. જ્યારે જ્યારે સત્ય અને ધર્મને હાનિ થઈ જાય છે અને અધર્મ અસત્યની વૃદ્ધિ થઈ જાય છે તથા પાપનું સામ્રાજ્ય સ્થાપિત થઈ જાય છે, ત્યારે ત્યારે હું સ્વયંને પ્રકટ કરું છું. પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થય સંભવામિ યુગે યુગે. મારા અવતાર ધારણ કરવાના 3 કારણ હોય છે. પહેલું, અત્યાચારીઓ દ્વારા પીડિત
સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવો, બીજું દુષ્ટોનો નાશ કરવો, અને ત્રીજું કારણ છે ધર્મની પુનઃસ્થાપના કરવી. આ કાર્ય માટે હું દરેક યુગમાં પ્રગટ થાઉં છું. મારો જન્મ અને મારા કર્મો બંને દિવ્ય છે. જે પ્રાણી આ તત્વને જાણી લે છે, એ પ્રાણી જ્યારે પોતાના શરીરનો ત્યાગ કરે છે તો એણે પુનર્જન્મ લેવો નથી પડતો. એ સીધો મને જ પ્રાપ્ત થાય છે. હે કેશવ, મારા મનમાં એ જાણવાની તીવ્ર જિજ્ઞાસા છે કે આ કૃષ્ણાવતાર પહેલા આપે ક્યારે ક્યારે અને કેમ અવતાર ધારણ કર્યા. આપનો શિષ્ય તથા આપનો સખા સમજીને મારી જિજ્ઞાસાનો ઉત્તર આપો. હે અર્જુન, આ કલ્પની આદિમાં સર્વપ્રથમ મેં મત્સ્ય રૂપમાં અવતાર ધારણ કર્યો હતો. એ સમયે મેં સપ્ત ઋષિઓની નાવને પ્રલયના સમુદ્રમાં ડૂબવા ન દીધી, કેમ કે ઋષિઓ પુરાતન સંસ્કૃતિ અને પહેલી સૃષ્ટિના બીજને લઈને નવા કલ્પમયનો વિકાસ કરવાના હતા. તત્પશ્ચાત સમુદ્ર મંથનના સમયે જ્યારે મંદરાચલ પર્વત સ્થિર નહોતો રહી શકતો, ત્યારે મેં કૂર્મ રૂપ ધરીને એને મારી પીઠ પર ધારણ કર્યો, જેથી દેવતા અને દૈત્ય મળીને સાગરમાંથી અમૃત પ્રાપ્ત કરી શકે. मंदराचल सा भारी पर्वत अपनी पीठ पे धारा, ले कच्छप अवतार प्रभु देवों का काज सवारा. प्रारंभ हुआ सागर मंथन, सागर मंथन. પછી જ્યારે દૈત્ય અમૃતનો ઘડો દેવતાઓ પાસેથી બળજબરીથી ઝૂંટવીને લઈ ગયા, ત્યારે દેવતાઓની સહાય માટે મેં મોહિની રૂપ ધારણ કર્યું હતું. એ જ સમયે મેં રાહુ દૈત્યનો પણ વધ કર્યો હતો. હે પાર્થ, અધર્મી હિરણાક્ષનો નાશ કરવા માટે મેં જ વરાહ અવતાર લીધો હતો. મેં જ મારા પરમ ભક્ત બાળક પ્રહલાદની રક્ષા કરવા માટે નૃસિંહ અવતાર ધારણ કર્યો હતો.
હે પાર્થ, મેં જ વામન અવતાર ધારણ કરીને અસુરરાજ બલિ પાસે 3 ડગ ધરતી માંગી હતી. હે રાજન, મારે યજ્ઞશાળા માટે થોડીક ભૂમિની આવશ્યકતા છે, તો આપ કૃપા કરીને મને એટલી ભૂમિ આપો જેટલી હું મારા પગેથી 3 ડગલે માપી શકું, તો હું સંતુષ્ટ થઈ જઈશ. હું મહાત્મા પ્રહલાદનો પૌત્ર અને મહારાજ વિરોચનનો પુત્ર બલિ પ્રતિજ્ઞાબદ્ધ થઈને સંકલ્પ કરું છું કે બ્રાહ્મણ પુત્ર વામનની ઈચ્છિત 3 ડગલા ધરતી દાન કરું છું. બે ડગમાં તો મેં આખું ત્રિલોક માપી લીધું. એક ડગથી ભૂલોક, બીજા ડગથી સ્વર્ગલોક માપી લીધું છે. ત્રીજું ડગ માંડવા માટે તમે મને કોઈ સ્થાન નહીં આપી શકો? આપ આપનું ત્રીજું ડગલું મારા શીશ પર મૂકો. અને જ્યારે રાવણે પૃથ્વીલોક પર હાહાકાર મચાવી દીધો હતો, ત્યારે મેં જ ત્રેતા યુગમાં રામ અવતાર ધારણ કર્યો હતો. ધર્મની મર્યાદા ભંગ કરવા વાળા પાપી, તારા સમસ્ત પાપોનો દંડ આજે તને અવશ્ય મળશે. जब जब जगत में धर्म की हानि होती है भारत, वृद्धि होती अधर्म की, तब स्वयं को હે પાર્થ, મારા દિવ્ય અને અવલૌકિક સ્વરૂપને જ્ઞાની મનુષ્ય જાણે છે અને મારા કહેલા યોગનું આચરણ કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. વાહ પ્રભુ વાહ. बहती रही गीता की गंगा, कर्म की धारा भक्ति की धारा, अर्जुन के संग उस गंगा में करता रहा स्नान जग सारा, सब धर्मों के भेद भुला के एक मेरा शरणागत हो जा, मैं हर पाप से मुक्ति दूंगा,
शोक न कर मेरी भक्ति में खो जा, शोक न कर मेरी भक्ति में खो जा। धर्म अधर्म के भेदों से न्यारे अमर है गीता के बोल सारे। हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव, विद्युमात स्वामी सखा हमारे, विद्युमात स्वामी सखा हमारे। हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे। श्री कृष्ण चरितं गुणानुवादं तत्प्रेरणा अहं करोमि। मम भावगीतं हृदयस्य प्रीतं त्वत्पद्मपादे समर्पयामि। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे कृष्ण। कृष्ण